નમસ્કાર મિત્રો, ઘણા સમયના અંતરાળ પછી વિરામ પછી આપણે ફરી પાછા શ્રુતિ યુટ્યુબ માધ્યમથી મળી રહ્યા છીએ. મિત્રો, આપ સૌનું સ્વાગત છે. મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો, અધ્યાપક મિત્રો અને સમાજ જીવનના મિત્રો જે બધા હતા એ લોકોની કાયમ એવી માગ રહેતી હતી કે શ્રુતિ દ્વારા જે રીતે કોરોના કાળથી શરૂ કરીને ઘણા સમય સુધી યુટ્યુબ વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા એવી શ્રેણી ફરી થવી જોઈએ. એવી શ્રેણી એ સમયની જરૂરિયાત છે, એ પણ અમને જરૂરી લાગતું હતું. પરંતુ જુદા જુદા રોકાણોને કારણે, જુદી જુદી વ્યસ્તતાને કારણે વર્ગખંડ શિક્ષણથી માંડીને પ્રોજેક્ટ, તાલીમ, આ બધી જ બાબતોને જોતા એક રીતે જે શ્રુતિ માધ્યમથી શરૂ કરેલી જે યુટ્યુબ વ્યાખ્યાન શ્રેણી હતી એમાં આપણે સમયે જે વ્યાખ્યાનો આપ્યા હતા એની અંદર થોડોક વિરામ પડ્યો. પણ આપણે વિરામ બાદ ફરી મળી રહ્યા છીએ અને મજાની વસ્તુ એ છે કે ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગના પીએચડી સ્કોલર છે, એ પીએચડી સ્કોલર્સ છે. તાજેતરમાં જ પ્રાધ્યાપક ધીરુભાઈ દેસાઈનું અવસાન થયું અને એ અવસાન થયું એની સ્મરણ વંદના કાર્યક્રમ પહેલાં એમણે એવી એક રજૂઆત કરી હતી કે સર, દેસાઈ સાહેબ જે આપના પણ અધ્યાપક હતા અને ડૉક્ટર આઈપી દેસાઈની સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીમાં તેમણે સરસ મજાનું વ્યાખ્યાન પણ આપ્યું હતું. અમને પણ વખતો વખત તેઓ મળતા અને તેમને અમે પણ એક વિદ્યાર્થી તરીકે સાંભળ્યા છે, એક અધ્યાપક તરીકે તેમને અમે સન્માન આપ્યું છે. તો આવા ધીરુભાઈ દેસાઈના સ્મરણાર્થે અમે વ્યાખ્યાનો આપીએ અને એ યુટ્યુબ શ્રેણી શ્રુતિ ઉપર આપણે પ્રસારિત કરીએ. તો વિદ્યાર્થીઓ દ્વારા, એટલે કે પીએચડી સ્કોલર્સ દ્વારા આવો સીધો પ્રસ્તાવ આવ્યો તો એક અધ્યાપક તરીકે તો હું કેમ ના પાડી શકું? ના પાડવાને કોઈ કારણ જ ના હોય, કારણ કે સમાજશાસ્ત્ર વિભાગ ગુજરાત યુનિવર્સિટી જે 1954થી કાર્યરત છે એની પરંપરામાં જ આ છે. શિક્ષણની સાથે અધ્યાપક જોડાયેલો હોય તો એ અધ્યાપકની સાથે અધ્યાપકની પરંપરામાં, શિક્ષણની જ પરંપરામાં વિદ્યાર્થીઓ જતા જાય એમ એ પરંપરાઓ પણ વિસ્તૃત થતી જાય અને એકેડેમિક વધુને વધુ આ વિભાગ સંવર્ધિત બને અને સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વર્ગખંડ શિક્ષણને પેલે પાર, બિયોન્ડ ધ સોસાયટી પણ જો જવાનું હોય, એક્રોસ ધ સેક્શન જવાનું હોય તો આવા પ્રયાસોમાં. કેમ છો મિત્રો? હું પ્રાચી પરાશર ગુજરાત યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી પીએચડીનો અભ્યાસ કરી રહી છું. આજના આ વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. આ વ્યાખ્યાન આપવાની મને તક મળી તે બદલ આનંદ વ્યક્ત કરું છું. આપણા આજના આ વ્યાખ્યાનનો વિષય છે શિક્ષિત બેકારી કે શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેકારી કે શિક્ષિત બેરોજગારી વિષય પર આગળ ચર્ચા કરતા પહેલાં આપણે બેકારી કે બેરોજગારી એટલે શું તેની થોડીક સમજ મેળવીએ. બેરોજગાર કોને કહેવાય? જનરલી આપણે એમ સમજીએ છીએ કે જેને કામ નથી મળતું કે જે કામ નથી કરી રહ્યા તે બેકાર છે, પરંતુ એવું નથી. જેને કામ જોઈએ છે અને એ વ્યક્તિને કામ નથી મળતું તે વ્યક્તિને આપણે બેકાર કહીશું. કામ ન કરતા બધા જ લોકો બેકાર નથી. બેરોજગારીની વ્યવસ્થિત વ્યાખ્યાની વાત કરીએ તો જેને કામ કરવાની ઈચ્છા હોય, જેની પાસે કામ કરવાની શ્રમ શક્તિ પણ હોય, પરંતુ પ્રવર્તમાન વેતન દર પ્રમાણે તેને કામ નથી મળી રહ્યું તો એ વ્યક્તિ બેરોજગાર છે તેમ કહી શકાય. અને આ પરિસ્થિતિને આપણે બેકારી કે બેરોજગારીની પરિસ્થિતિ કહીએ છીએ. આગળની અમુક વ્યાખ્યાઓ જોઈએ તો ફેરચાઇલ્ડ કહે છે કે સામાન્ય સ્થિતિમાં શ્રમિકો તેમની ઈચ્છા વિરુદ્ધ અને બળપૂર્વક પ્રવર્તમાન શ્રમ કાર્યથી અલગ કરી દેવાતા હોય તે સ્થિતિને બેકારી કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ શ્રમિક હોય તેને બળપૂર્વક અથવા એની ઈચ્છા વિરુદ્ધ તેને કોઈ પણ શ્રમ કાર્ય કરવાથી રોકવામાં આવે અથવા તેને અટકાવવામાં આવે તો આને આપણે બેરોજગારી કહીશું. સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી બેકારીની વ્યાખ્યા આપતા ગિલિન લખે છે કે પોતાની અને પોતાના કુટુંબની જરૂરિયાતોની પૂર્તિ માટે પોતાની કમાણી પર આધાર રાખવો પડતો હોય તે વ્યક્તિને જો કામ ન મળે તો તે વ્યક્તિ બેકાર છે એમ કહી શકાય. ગુનાર મૈદ્રાલની વ્યાખ્યા જોઈએ તેમણે અર્થશાસ્ત્રીય પરિભાષામાં વ્યાખ્યા લખી છે.
તે એ પ્રમાણેની છે કે સામાન્ય રીતે શ્રમના વ્યયને બેકારી અથવા અર્ધ બેકારી કહેવાય છે. બેકાર કોને ગણવા એ માટેની અનેક કસોટીઓ કે વ્યાખ્યાઓ નિષ્ણાંતોએ આપી છે, જેમાં બેકાર એટલે પૂર્ણ રોજગાર માટે નક્કી કરાયેલ ધોરણ કરતાં ઓછું કામ ધરાવનાર તેમજ કામ તો પૂરતું મળી રહ્યું હોય પરંતુ તેમાંથી પેટ ન ભરાય અથવા એના ભોજન માટેની પૂરતી આવક ન થાય તે વ્યક્તિને બેકાર કહીશું. બેકારીની સ્થિતિ માટે ઘણા કારણો જવાબદાર હોય છે, જેમાં વસ્તી વૃદ્ધિ છે, આર્થિક વિકાસનો નિમ્ન દર છે, ગરીબી છે, વ્યવસાય રચનાની સ્થગિતતા છે, ઔદ્યોગિકરણ, શારીરિક શ્રમ વિશેના પરંપરાગત ખ્યાલો વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે બેકારી એ અર્થવ્યવસ્થાને સંબંધિત શબ્દ છે, પરંતુ અર્થવ્યવસ્થા એ સમાજ વ્યવસ્થાનો જ એક ભાગ છે એ આપણે સૌ જાણીએ છીએ. તેથી સમાજશાસ્ત્રીઓ માટે પણ આ વિષયનો અભ્યાસ એ મહત્વપૂર્ણ બની રહે છે. સમાજશાસ્ત્રીઓ કેવળ આર્થિક પેટા વ્યવસ્થાના સંદર્ભમાં જ નહીં પરંતુ સમગ્ર સામાજિક વ્યવસ્થાના સંદર્ભમાં બેકારીનો એક સામાજિક ઘટના તરીકેનો અભ્યાસ કરે છે. બેકારીની સમસ્યા એ સમગ્ર વિશ્વના નિષ્ણાંતોનું ધ્યાન દોર્યું છે. માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ બેકારીની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. જેના કેટલાક આંકડા ઉપર નજર કરીએ તો સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી, જેને આપણે CMI તરીકે ઓળખીએ છીએ, તેમના આંકડાઓ અનુસાર ભારતમાં કુલ 7.1% લોકો બેરોજગાર છે. એમાં હરિયાણા સૌથી ટોપ પર છે, જેમાં બેરોજગારીનું પ્રમાણ 26.77% નોંધાયેલ છે. આ સાથે ભારતમાં સૌથી ઓછી બેરોજગાર લોકો ધરાવતું રાજ્ય ઓડિશા છે, જેનું પ્રમાણ 0.9% છે. વૈશ્વિક કક્ષાની વાત કરીએ તો વૈશ્વિક કક્ષાએ વિશ્વમાં 5.8% લોકો બેરોજગાર છે, જેમાં સાઉથ આફ્રિકા સૌથી મોખરે છે, જેની ટકાવારી 34.72% છે. આ સાથે થાઈલેન્ડ સૌથી ઓછા બેરોજગાર માણસો ધરાવે છે, જેની ટકાવારી 0.1% છે. મિત્રો, બેરોજગારીના ઘણા બધા પ્રકારો હોય છે જે આપણે શાળા અને કોલેજમાં ભણી ગયા છે. ચક્રીય બેકારી, મોસમી બેકારી, સ્વૈચ્છિક બેકારી, શૈક્ષણિક બેકારી, અર્ધ બેકારી વગેરે જેટલા બેકારીના પ્રકારો આપણે ભણી ગયા છીએ, જે પૈકી આજે આપણે શૈક્ષણિક બેકારી વિશેની વાત કરીશું. શૈક્ષણિક કે શિક્ષિત બેકારી એટલે શું? વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, તેની પાસે શ્રમ શક્તિ પણ હોય, પરંતુ તેના ભણતર પ્રમાણે કે તેના ક્વોલિફિકેશન પ્રમાણે તેને આવક કે વેતન કે આવક પ્રમાણેને કામ ન મળતું હોય, તે વ્યક્તિને આપણે શિક્ષિત બેકાર કહીશું. આપણે આપણા સગા સંબંધીમાં, કુટુંબજનોમાં, પાડોશીમાં વગેરે સ્થળોએ આપણા જાણીતા વ્યક્તિઓનું આપણે જોતા હોઈશું તો એમાંથી ઘણા બધા એવા હશે જે PG, UG તેમજ હાયર એજ્યુકેશનના ઘણા અભ્યાસો કરી ચૂકેલા હશે, પરંતુ છતાં પણ તેઓને આજની તારીખમાં પણ નોકરી નથી મળી રહી. આ વ્યક્તિ શિક્ષિત બેકારીનું ઉદાહરણ છે. નિરક્ષર અને ઓછું ભણેલા લોકો પોતાની આજીવિકા ચલાવવા માટે મજૂરી પણ કરી લે છે, પરંતુ શિક્ષિત લોકો એ મજૂરી કરી શકતા નથી અથવા મજૂરીને સ્વીકારી શકતા નથી. તેમાં તેઓનું શોષણ થતું હોય છે તેવું માને છે. શિક્ષિત વ્યક્તિઓમાં શ્રમ અને મહેનત તરફ સૂક છે એમ કહી શકાય. તેઓને હંમેશા કારકુની પસંદ છે. ઘણા લોકોની આવી વૃત્તિ શિક્ષિત બેરોજગારીના આંકડામાં બિનજરૂરી વધારો કરે છે. સામાન્ય રીતે 23 થી 25 વર્ષ સુધી માણસનો અભ્યાસ ચાલે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના 23 થી 23 વર્ષના ગાળા દરમિયાન અભ્યાસ પૂર્ણ કરી લેતો હોય છે, પરંતુ અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી શોધવામાં લાગતો સમય મોટે ભાગે વધુ સારી નોકરીની પસંદગીનો સમય હોય છે. કે નોકરી તો શોધે જ છે, પણ વધુ સારી નોકરી કેવી રીતે મેળવવી અને એની પાછળ એનો વધારે સમયનો વ્યય થાય છે. CMI જે આપણે આગળ જોયું તેમના આંકડા પ્રમાણે શિક્ષિત બેરોજગારીનો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. એ આંકડા અનુસાર ભારતમાં 17.60% મહિલા બેરોજગાર જણાયેલ છે, તેમજ પુરુષોમાં તેનું પ્રમાણ 6.10% છે.
આ આંકડા અનુસાર પુરુષો કરતાં મહિલા શિક્ષિત બેરોજગારીની પ્રમાણ જે છે એ બમણું છે, જેની પાછળ સામાજિક અને આર્થિક એમ ઘણા કારણો હોઈ શકે છે. શિક્ષિત બેરોજગારીના કારણો શું છે? શિક્ષિત બેરોજગારીના મુખ્ય 3 કારણો છે. એ પૈકી એક શિક્ષણ અને આર્થિક વિકાસ વચ્ચે અસંતુલન જળવાય છે. શિક્ષણની જે વિકાસ કરવાની ગતિ છે અને આર્થિક વિકાસની ગતિ છે એમાં બહુ મોટો ફરક જોવા મળે છે, અને ક્યાંક ને ક્યાંક એના લીધે જ એમાં અસમતુલા જળવાય છે. તેના કારણે શિક્ષિત બેરોજગારી સર્જાય છે તેવું આપણે કહી શકીએ. શિક્ષણની ગતિ ઝડપી છે જ્યારે આર્થિક વિકાસ ખૂબ ધીમો ચાલી રહ્યો છે. ભૌતિક સુવિધાઓ, સ્કોલરશિપ, એ સિવાય ભણતરને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આ બધા કારણોને કારણે શિક્ષણમાં ઘણો વિકાસ થયેલો જોવા મળ્યો છે. જ્યારે શિક્ષણના આવા ઝડપી વિકાસને કારણે શિક્ષણ અને આર્થિક વિકાસ વચ્ચે અસમતુલા પેદા થાય છે, અને આર્થિક વિકાસ છે એ શૈક્ષણિક વિકાસને પહોંચી વળતો નથી, જ્યારે શિક્ષિત બેરોજગારીની સમસ્યા સર્જાય છે. બીજું છે વસ્તી વધારો. આપણે સૌ જાણીએ છીએ કે પૂરી દુનિયામાં ભારતમાં સૌથી વધારે યુવાનો છે, અને આ જ યુવાનો દેશની તાકાત પણ છે, અને ક્યાંક ને ક્યાંક આવી સમસ્યાઓને કારણે તે સમસ્યા પણ બને છે. શિક્ષિત બેરોજગારી એ આ પૈકીની જ એક છે. જ્યારે જ્યારે વધારે યુવાનોની સંખ્યા આપણે ગણીએ છીએ ત્યારે યુવાનોની તુલનામાં આર્થિક તકો ખૂબ ઓછી છે, અને તે માટે જ શિક્ષિત બેકારી જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. વસ્તી વધારાને કારણે વસ્તી વિષયક જે લાભાંશો હોય છે તે ક્યાંક ને ક્યાંક ધોવાઈ જાય છે, અને શિક્ષિતો જે છે એમની ભરતી કરવી ખૂબ પડકારજનક બની રહે છે. ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે તો શિક્ષણનો વધુ પડતો અને બિન આયોજિત વિકાસ. હાલના સમયમાં શિક્ષિતોની સંખ્યા ખૂબ વધુ જોવા મળે છે, અને એ સાથે તેમની માંગ ખૂબ ઓછી છે. આપણે આગળ વાત કરી તેમ એમને તકો ખૂબ ઓછી મળે છે, તથા એમની ભરતી કરવી, સમયસર ભરતી કરવી અને બધા જ સ્થાનો પર ભરતી કરવી એ ખૂબ પડકારજનક બાબત બની રહી છે, અને એટલા માટે જ શિક્ષિત બેરોજગારીનો દર વધતો રહ્યો છે. સ્વતંત્રતા બાદ વિદ્યાલયો, વિદ્યાર્થી તથા શિક્ષકો એમ તમામની સંખ્યા વધતી રહી છે. જ્યારે ભૌતિક સુવિધાઓની વાત કરીએ કે વેકેન્સીઝની વાત કરીએ તો એના પ્રમાણે ક્યાંય ને ક્યાંય ઓછી જોવા મળે છે. તેના કારણે શિક્ષિત બેરોજગારી સર્જાય છે. વિકાસ પામતા દેશોમાં શિક્ષિત બેરોજગારીની જે સમસ્યા છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને વધારે ગંભીર પ્રશ્નો પણ સર્જે છે. જેમ વસ્તી વિસ્ફોટ જોવા મળ્યો છે તે જ રીતે શિક્ષણ જગતમાં શિક્ષણ વિસ્ફોટ પણ જોવા મળ્યો છે, અને આ જ કારણથી શિક્ષણની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થયા છે. કોઈ પણ ક્ષેત્રે વિકાસની ઝડપ કરતાં વિકાસની સાચી દિશા હોય તે વધારે મહત્ત્વની છે. વિકાસ કોઈ પણ દિશામાં થાય અને જે ઝડપી થાય તો એ વિકાસ આપણા કામનો નથી રહેતો. જે વિકાસ ભલે ધીમો થાય પરંતુ જે એ યોગ્ય દિશામાં કરવામાં આવે તો તે ફળદાયી નીવડે છે. ગાંધીજીએ તેમના પુસ્તકમાં, એમનું પુસ્તક છે કે ખરી કેળવણી, તેમાં એમણે વાત કરી છે કે જ્યાં નજર જાય છે ત્યાં કાચા પાયા ઉપર મોટું બાંધકામ કરી દીધું હોય તેવું લાગે છે, મોટું ચણતર કરી દીધું હોય તેવું લાગે છે. એટલે શિક્ષણની ગુણવત્તાની જ વાત કરવામાં આવી છે આમાં. આમ શિક્ષણનો યોગ્ય અને ગુણવત્તાવાળો વિકાસ શિક્ષિત બેરોજગારીની સમસ્યાને અટકાવે છે તેમ કહી શકાય. શિક્ષિત બેકારીની વ્યક્તિના જીવન પર પણ ઘણી અસરો જોવા મળે છે, અને આપણે જો નેગેટિવ ઇફેક્ટ્સની વાત કરીએ કે નેગેટિવ અસરોની વાતો કરીએ તો તેમાં મનોવૈજ્ઞાનિક અને શારીરિક અસરો જોવા મળે છે, સામાજિક અસરો, આર્થિક અસરો, અન્ય પણ કેટલીક અસરો જોવા મળતી હોય છે. મનોવૈજ્ઞાનિક અને શારીરિક અસરોની જો વાત કરીએ આપણે તો એમાં ડિપ્રેશન, હાર્ટ એટેક અત્યારે કેટલું કોમન બની ચૂક્યું છે. આપણે ન્યૂઝમાં જોઈએ છે, સમાચાર પત્રોમાં જોઈએ છે, તો ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ લેવલના કારણે હાર્ટ એટેક આવે છે એવું આપણે જોતા હોઈએ છીએ. એ સિવાય એમનો જે કોન્ફિડન્સ ડાઉન થાય છે, હતાશા આવી ગઈ છે એમનામાં, ચીડિયાપણું જોવા મળે છે, જે એમની કેપેસિટી લેવલ છે એ ડિક્રીઝ થતું હોય છે એવું જોવા મળી રહ્યું છે. અને આ કેટલાક કિસ્સાઓમાં તો આત્મહત્યા સુધીનું પણ જોવા મળે છે. આ પરથી ઘણી ફિલ્મો પણ બનાવવામાં આવી છે. એ બધું આપણે જોઈ શકીએ છીએ.
આ સિવાય જોઈએ આર્થિક અસરો. આર્થિક અસરોમાં તો બેરોજગારીની સીધી અસર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બેરોજગારીની સૌથી સીધી અસર એ આવક પર પડતી હોય છે અને આવકના લીધે જ આર્થિક સ્થિતિ એમની ખરડાઈ જાય છે. કુટુંબમાં પણ એ વ્યક્તિ આર્થિક પ્રદાન આપી શકતું નથી, નવો અભ્યાસ પણ ચાલુ કરી નથી શકતું. આપણે સૌ જોઈએ છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હોય છે તે હંમેશા તો ના કહી શકાય, પણ ઘણા ખરા કેસોમાં આપણે જોઈએ છીએ કે તેઓ અન્ય વ્યવસાય પસંદ કરે છે અથવા અન્ય અભ્યાસક્રમોમાં જાય છે. આર્ટ્સની ફિલ્ડમાં જોઈએ કે અન્ય ગવર્મેન્ટ સેક્ટરમાં જોઈએ તો એ લોકો જ્યારે ક્લાસ 3 ને એ બધી એમનો અભ્યાસક્રમ આખો અલગ હોય છે અને પછી એમાં જ્યારે એ લોકો સફળ થતા નથી ત્યારે તેઓ બીજો અભ્યાસક્રમ ચૂઝ કરે છે. એ જ પ્રમાણે જ્યારે આર્થિક સ્થિતિ ખરડાય છે ત્યારે તેઓ એક અભ્યાસક્રમમાંથી ઓલરેડી એ લોકો ખર્ચો કરી ચૂક્યા હોય છે અને પછી બીજા અભ્યાસક્રમમાં જવાની તેમની પરિસ્થિતિ રહેતી નથી. એટલે આ બધા કેસો પણ જોવા મળે છે. એ સિવાય જ્યારે તેઓ મનમક્કમ કરીને ઓછા વેતનવાળી કે તેમની જે લાયકાત ધરાવે છે એ લાયકાતથી ઓછી લાયકાતવાળી જ્યારે કામ પસંદ કરે છે કે નોકરી પસંદ કરે છે ત્યારે તેઓનું શોષણ થતું હોય છે એવું તેમને લાગે છે. આ સિવાય સામાજિક અસરો પર વાત કરીએ તો કામ ન હોવાને કારણે સમાજમાં તેઓ સંતુલન બનાવી શકતા નથી. પ્રસંગોપાત તેમને સગાવાલાને ત્યાં મળવાનું હોય છે, એ બધું હોય છે તો ત્યારે એમને સંકોચ થતો હોય છે કે હું કમાતો નથી તો આટલી અને એ પણ જ્યારે એજ થોડીક વધારે વધી જાય છે, કમાવાની એજ થઈ જાય છે અને જ્યારે વ્યક્તિ કમાતું નથી ત્યારે આ સમસ્યાનો વધારે સામનો કરવો પડે છે. યુવાનોમાં લગ્ન વય પણ વીતી જાય છે અથવા તો પછી યોગ્ય વયે લગ્ન થતા નથી. આ બધી સમસ્યા પણ જોવા મળે છે અને યુવતી કરતાં યુવાનોને આ સમસ્યા વધારે ફેસ કરવી પડે છે કારણ કે હાલમાં પણ યુવતીઓ કરતાં યુવકો પર જ કમાવાની જવાબદારી છે એવું હજી પણ માનવામાં આવે છે. તેથી આ સમસ્યાનો સામનો યુવકે વધુ કરવો પડતો હશે. સામાજિક સમસ્યાની વાત કરી રહ્યા છે આપણે તો આ સામાજિક સમસ્યાઓ છે એનો સામનો યુવકે વધારે કરવો પડે છે એમ આપણે કહી શકાય. અન્ય સમસ્યાઓની જો આપણે વાત કરીએ કે અન્ય અસરોની વાત કરીએ તો એમાં છે બ્રેન ડ્રેન. બ્રેન ડ્રેન એટલે શું એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દેશનું બુદ્ધિધન જે હોય છે એ અન્ય વિકસિત દેશોમાં જાય કે અહીંયાથી ભણેલો વ્યક્તિ એ બીજા દેશમાં જઈને ત્યાંના આવકમાં પ્રદાન કરે છે ત્યારે તે બ્રેન ડ્રેનનું સમસ્યા છે એમ કહી શકાય. આ સિવાય અન્ય અસરોમાં જોઈએ તો ભરતી કૌભાંડો પણ થાય છે કારણ કે પૂરતી વેકેન્સીઝ હોતી નથી. યુવાનોને કોઈ પણ અત્યારે જોઈએ છે કે આપણે કોઈ પણ એક ફોર્મ ભરાતું હોય, હમણાં ટાટની એક્ઝામ ગઈ એની પહેલાં બિન સચિવાલયની જોઈએ તો આ બધામાં જેટલી વેકેન્સીઝ હોય છે એના કરતાં તો 3 ગણી 4 ગણી 5 ગણી એવી રીતની એટલી બધી જે શું કહેવાય ફોર્મ ભરવામાં આવે છે એટલી બધી સંખ્યામાં. તો એ બધા રીઝનને કારણે ક્યાંક ને ક્યાંક આ ભરતી કૌભાંડો પર થાય છે કે પૈસા આપીને સીટ ખરીદી લેશે, એ બધી ઘટનાઓ આપણે જોઈએ જ છે. અને આ કારણે પછી જે સામાન્ય વર્ગ હોય છે કે જે સામાન્ય નાગરિક હોય છે તેઓની સાથે અન્યાય થાય છે અને આ અન્યાયોને કારણે આંદોલનો થતા હોય એવું પણ જોવા મળે છે. તો મિત્રો આપણે આ બધી સમસ્યાઓ જોઈ કે જે અસરો થાય છે. બેરોજગારી એટલે શું, શિક્ષિત બેરોજગારી એટલે શું, શિક્ષિત બેરોજગારીની કેવી અસરો થાય છે, એની પાછળ કયા કારણો જવાબદાર છે, તો આ બધાનું નિવારણ શું છે. આ નિવારણોની જો વાત કરીએ આપણે તો સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે જેમાં ઘણી બધી યોજનાઓ છે, ઘણા બધા કાર્યક્રમો છે કે ઘણી બધી એવી વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે કે જેના દ્વારા આ બેરોજગારીની સમસ્યાનું ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ શકે અથવા તો તેની વિપરીત અસરો જે થાય છે એનાથી બચી શકાય. તો એમાં આપણે વાત કરીએ તો પંચવર્ષીય યોજનાઓ. આપણે સૌ જાણીએ છીએ પંચવર્ષીય યોજનાઓ શું છે. તો આ પંચવર્ષીય યોજનાઓ અને રોજગારીની તકો તેના વિશે થોડી વાત કરીએ તો જે પહેલી પંચવર્ષીય યોજના હતી તેમાં કૃષિ, સિંચાઈ, વીજળીનો વિકાસ આ ત્રણ પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. કૃષિ, સિંચાઈ અને વીજળી આ જે કક્ષાએ જો વિકાસ કરવામાં આવે
તો એના વિકાસના પાછળ માનવ શ્રમનો પણ ઉપયોગ કરવામાં આવે. અને જો આ માનવ શ્રમ નો ઉપયોગ કરવા માટે આપણે ભરતી કરવાની પણ જરૂરિયાત રહેશે. એટલે આ ત્રણનો જ વિકાસ થશે તો એનાથી ઘણા લોકોને રોજગારી મળી રહેશે. એવો એ વખતે પહેલી પંચવર્ષીય યોજનામાં આની પર ભાર મૂકવામાં આવ્યો હતો. બીજી પંચવર્ષીય યોજનાની વાત કરીએ તો તેમાં રોજગારીની તકો જે છે એને વધુ વિસ્તારવામાં આવે તેની પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્રીજી જે પંચવર્ષીય યોજના છે એની વાત કરીએ તો એમાં સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન મળવું જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું. અને એ સિવાય માનવ શક્તિના સાધનોનો પૂરો ઉપયોગ કરવામાં આવે તેની પણ વાત કરવામાં આવી હતી. ચોથી પંચવર્ષીય યોજનાની વાત કરીએ તો વંચિત સમૂહ માટે, વંચિત સમૂહ એટલે જે આપણા સમાજમાં જેને ટોચ પર સ્થાન નથી મળતું કે જેને પોતાના હકો પણ નથી મળતા તેવા સમૂહો માટે શિક્ષણ અને રોજગારી બંને મળી રહે તેની પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાતમી પંચવર્ષીય યોજનાની વાત કરીએ તો એમાં રોજગારીની તકો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. એ જ પ્રમાણે પંચવર્ષીય જે 8મી અને 9મી પંચવર્ષીય યોજના છે એમાં પણ રોજગારીની તકો વધારવા પર જ ભાર મૂકવામાં આવ્યો હતો. 10મી પંચવર્ષીય યોજનાની વાત કરીએ તો તેમાં શ્રમ દળ વધારવા સાથે રોજગારીમાં પણ વધારો થાય તેની વાત કરવામાં આવી હતી. 11મી પંચવર્ષીય યોજનાની વાત કરીએ તો તેમાં 70 મિલિયન કામની નવી તકો ઊભી થાય તેવો લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યો હતો. એ સિવાય બીજું નિવારણ એ છે કે વસ્તી નિયંત્રણ કરવામાં આવે. યુવાનો માટે વિવિધ તકો વિકસાવવાના પ્રયાસો કરવામાં આવે. તીવ્ર રીતે વધતી જતી આ વસ્તીની સમસ્યા એ ઘણા બધા ક્ષેત્રે અવરોધરૂપ છે. શિક્ષિત બેરોજગારી માટે જે વસ્તીની સમસ્યા અવરોધરૂપ નથી પણ ઘણા બધા વિકાસ કાર્યોમાં વસ્તીની સમસ્યા અવરોધરૂપ બને છે. તો એમાં ફેમિલી પ્લાનિંગ જે આપણે કહી શકાય એ ઘણું ઉપયોગી નીવડે છે. તેમજ આ વસ્તી વિષયક લક્ષ્યાંકો અન્ય જે પૂરા કરવા હોય તેની માટે આ વસ્તી નિયંત્રણ જે કહી શકાય આપણે એ ઉપયોગી નીવડે છે. એ સિવાય જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં સેવાઓનો વિકાસ જો કરવામાં આવે તો એના દ્વારા પણ રોજગારી મળી શકે છે. રેલવે છે, બસ વ્યવહાર છે, બેન્કિંગ, આરોગ્ય ક્ષેત્રો, શિક્ષણ ક્ષેત્રો, તાર ટપાલ, વિવિધ સેવાઓના વિકાસ દ્વારા રોજગારીની નવી તકો ઊભી થાય છે અને એને કારણે ઘણા લોકોને રોજગારી મળે છે અને એનાથી ક્યાંક ને ક્યાંક બેરોજગારીના બીજા જે પ્રકારો છે એમાંની એક બેરોજગારી પણ દૂર થાય છે, શિક્ષિત બેરોજગારી પણ દૂર થાય છે. ચોથું છે ટેકનિકલ લાયકાત ધરાવતી વ્યક્તિઓને રોજગારીના ખાસ કાર્યક્રમો. ટેકનિકલ લાયકાત ધરાવનારને રોજગારી પૂરી પાડવા માટે આ ખાસ યોજના છે. આ યોજના અંતર્ગત એન્જિનિયરિંગનો બીકાર સ્નાતક એ જાતે વ્યવસાય કરવા માંગતો હોય તો તેને ઓછા વ્યાજે નાણાં પૂરા પાડવામાં આવે છે તેમજ સાધનો પણ પૂરા પાડવામાં આવે છે. એ સિવાય ટેકનિકલ તાલીમ યોજનાઓનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. ટેકનિકલ વ્યવસાયમાં કુશળ કારીગરોની ખૂબ કમી. આપણને બહારથી જોતા એવું લાગે છે કે વેકેન્સીઝ નથી, સીટ નથી કે તકો નથી, પરંતુ હકીકતમાં એવું છે કે કુશળ કારીગરો કે કુશળ જે તાલીમાર્થીઓની જરૂર હોય છે એ જગ્યાઓ આજે પણ ખાલી રહી છે. તો એ જગ્યાઓની પૂર્તિ માટે આ ટેકનિકલ તાલીમ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા શિક્ષિત બેરોજગારોને ટેકનિકલ તાલીમ આપી રોજગારી આપવામાં આવે છે. જેમાં ક્રાફ્ટમેન ટ્રેનિંગ, ફોરમેન્સ ટ્રેનિંગ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પછી શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન લાવીને કેવી રીતે શિક્ષિત બેરોજગારી દૂર કરી શકાય. વર્તમાન શિક્ષણ વ્યવસ્થા એવી છે કે જેમાં તાલીમનો ખૂબ અભાવ જોવા મળે છે અને તેથી શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધુ છે તેમ કહી શકાય. શિક્ષિત વ્યક્તિઓને શિક્ષણ બાદ આધીન ન રહેવું પડે તેમજ તે સ્વરોજગાર એટલે પોતાનો વ્યવસાય કરી શકે તેવી તાલીમ આપવામાં આવે છે. અભ્યાસક્રમમાં વિવિધ ક્ષેત્રની તાલીમનો સમાવેશ કરવો જોઈએ એ નિષ્ણાંતોનું કહેવું છે. જો અભ્યાસમાં અથવા શાળા કોલેજોથી જ યોગ્ય દિશામાં તાલીમ આપવામાં આવે તો શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ન લાંબા ગાળે હલ થતો જોવા મળે છે.
એ સિવાય રોજગારી માટે ઘણા માર્ગદર્શન કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે. યુવકોને કારકિર્દીનું આયોજન માટે દેશની યુનિવર્સિટીમાં રોજગાર માહિતી અને માર્ગદર્શન બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે, જે પૈકી વ્યવસાયિક માર્ગદર્શન અને રોજગાર કાઉન્સેલિંગ સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 12 અને 10 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓની સૌથી મોટી મૂંઝવણી હોય છે કે હવે શું કરવું. 10 પાસ કર્યા પછી હવે શું કરવું, 12 પાસ કર્યા પછી હવે કોલેજમાં જવું કે અન્ય કોઈ હાયર એજ્યુકેશનનું ચૂઝ કરવું, એવી સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે વ્યક્તિને યોગ્ય માર્ગદર્શનની જરૂરિયાત હોય છે. જો ત્યારથી જ એને યોગ્ય માર્ગદર્શન મળી જાય તો એને કારકિર્દીનો માર્ગ દેખાશે. અને એ માટે જ ઘણા બધા કોલેજોમાં, શાળાઓમાં કે સમાજના આગેવાનો દ્વારા પણ આ માર્ગદર્શન કેન્દ્રોનું આયોજન કરવામાં આવે છે, જેથી 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે, રોજગારી માટે માર્ગદર્શન મળી રહે. એ સિવાય ઝડપી આર્થિક વિકાસ કરવો જોઈએ. આપણે આગળ જોઈ ગયા એમ શિક્ષણના વિકાસની ગતિ અને આર્થિક વિકાસની ગતિ એ બંનેમાં ખૂબ અંતર જોવા મળે છે. અને આ અંતરને કારણે શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધુ છે એમ કહી શકાય. જ્યારે આ આર્થિક વિકાસ આપણે ઝડપી કરીશું ત્યારે શિક્ષણના વિકાસની ગતિને પણ આપણે પહોંચી વળીશું. શિક્ષણ વ્યવસ્થા જે વેગથી વિકાસ કરી રહી છે તે પ્રમાણે અર્થતંત્રનો પણ વિકાસ થાય ત્યારે શિક્ષિત બેકારીની સમસ્યા આપણે પહોંચી વળીએ છીએ. શિક્ષણ વ્યવસ્થા જે વેગથી વિકાસ કરી રહી છે, આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંની કમ્પેરમાં અત્યારે શિક્ષણનું પ્રમાણ પણ કેટલું વધી રહ્યું છે. 2011ની વસ્તી ગણતરીના આંકડા જોઈએ તો તેમાં પણ આગળના વર્ષોના આંકડાની કમ્પેરમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. તો આ આંકડાઓને પહોંચી વળવા માટે આપણે આર્થિક વિકાસ પણ એટલો જ જરૂરી છે. અને આ આર્થિક વિકાસ જો ઝડપી થશે તો શિક્ષિત બેકારીની સમસ્યા ક્યાંક ને ક્યાંક ઓછી થશે. કામની વૃત્તિ બદલવી જોઈએ, એ પણ એક પોઈન્ટ છે કે કામની વૃત્તિ જો બદલાઈ જાય, વ્યક્તિઓએ વ્હાઇટ કોલર જોબ જ પસંદ ન કરવી જોઈએ. એ એકમાત્ર ઉપાય નથી. બધાને અત્યારે ગવર્મેન્ટ સેક્ટરમાં જ જવું છે કે જોબ સિક્યોર કરીને બેસી જવું છે, પણ એવું તો કોઈ પણ દેશમાં પોસિબલ નથી કે બધા જ જે શિક્ષિત લોકો છે એમને ગવર્મેન્ટ સેક્ટરમાં જ જોબ મળી રહે. એટલે સ્વરોજગાર એટલે કે પોતાના વ્યવસાયની પણ માણસે પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે એના વિશે પણ જેને સ્ટાર્ટઅપ કરવું છે એ વિશે પણ ઘણી યોજનાઓ છે. સ્ટાર્ટઅપ કરવું છે, પોતાનું કંઈક અલગ કરવું છે, તો બધા માટે રાજ્યની યુનિવર્સિટી દ્વારા, રાજ્ય સરકાર દ્વારા વગેરે દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે. ઘણી બધી લોન અને ઘણી બધી સહાય યોજનાઓ આપવામાં આવે છે, જેથી વ્યક્તિ સ્વરોજગાર બની શકે અને પોતાનો વ્યવસાય ખોલી શકે. તો આ કામની વૃત્તિ બદલવી જોઈએ. અન્ય વિકલ્પો પણ એને જોવા જોઈએ. એ સિવાય જવાહર રોજગાર યોજના કે જે 1989માં અમલમાં આવી હતી, તેનો હેતુ હતો ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા હેઠળના કુટુંબોમાંથી એક સભ્યને વર્ષ દરમિયાન 50થી 100 દિવસ રોજગારી મળી રહે. કોઈ પણ ઓછામાં ઓછા કુટુંબના એક સભ્યને 50થી 100 દિવસની રોજગારી મળી રહે તેવો તેમનો હેતુ હતો. અને જેમાં સ્ત્રીઓને 30% અનામત પણ આપવામાં આવી હતી. 1999થી આ યોજનાની પુનઃરચના કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું નવું નામ જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના રાખવામાં આવ્યું હતું. ટ્રાઇસેમની વાત કરીએ. ટ્રાઇસેમનું ફૂલ ફોર્મ છે ટ્રેનિંગ ટુ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. એનો અમલ 1979માં કરવામાં આવ્યો હતો, જેનો હેતુ હતું ગામડાના યુવાનોને રોજગારી માટે તૈયાર કરવા. અને 1999થી આ યોજના સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરાજ યોજનામાં મિક્સ કરી દેવામાં આવી છે. સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરાજ યોજના, જેને આપણે SGSY કહીએ છીએ, તેની શરૂઆત 1999માં થઈ હતી. તેનો હેતુ હતો ગરીબ ગ્રામીણ લોકો માટે સ્વરોજગાર ઊભું કરવું, તેમજ તે લોકોને લોન આપવી અને સરકાર દ્વારા સબસિડી પણ આપવી. આમ આપણે જે નિવારણો જોયા છે તે શિક્ષિત બેકારીને સમગ્રપણે દૂર કરી શકે એવું આપણે ના કહી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક એને ઓછું કરી શકે એવું આપણે કહી શકીએ છીએ. અને તેના પ્રયાસો પણ આપણે આ નિવારણો દ્વારા કરી શકીએ છીએ.
હાલના આ આધુનિક યુગમાં અન્ય ઘણા ઉપાયો છે જેનાથી આજના યુવાનો અપરિચિત છે. ઘણા બધા ઉપાયોથી ઓનલાઈનના માધ્યમથી આપ પણ કમાણી કરી શકાય છે, આપણે સૌ જાણીએ છીએ. આ સિવાય વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સ્વરોજગારી મેળવી શકો છો. ઘણા વર્ષો પહેલાં જ્યારે ફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરેની સુવિધા નહોતી ત્યારે માહિતી કે માર્ગદર્શન મેળવવું ખૂબ જ સંકુચિત હતું, કે ખૂબ જ ઓછા ઓપ્શન્સ હતા કે માહિતી કેવી રીતે મળી શકે કોઈ પણ વસ્તુની. અને હાલના સમયમાં જોવા મળે છે તેમ આધુનિક યુગમાં કોઈ પણ માહિતી એ ઘણી સરળતાથી ઉપલબ્ધ બને છે. માટે યુવાનોએ કમ્પ્યુટર, મોબાઈલ અને ઇન્ટરનેટનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરવો જોઈએ, કે તેનો વ્યવસ્થિત સીધા માર્ગે ઉપયોગ કરવો જોઈએ. જો એનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો એ ચોક્કસ ઉપયોગી બને છે અને રોજગારીની સમસ્યા માટે પણ તે ઉપયોગી બને છે. સવાલ માત્ર રોજગારી પૂરી પાડવાનો નથી, પરંતુ રોજગારીની ગુણવત્તા સુધારવાનો પણ સવાલ છે. એટલે કે માનવ મૂડીનું પણ સર્જન થવું જોઈએ, કે જેથી જ્ઞાન અને કૌશલ્ય વધે અને લોકો રોજગારીની વૈકલ્પિક તકોનો લાભ લઈ શકે. આગળ જણાવ્યું તેમ આજના શિક્ષણમાં સુવિધાઓ તો વધી છે, પરંતુ નૈતિક મૂલ્યો, તાલીમ વગેરેનો ઘણો અભાવ જોવા મળે છે. શિક્ષણ કેવું હોવું જોઈએ તે અંગે કેટલાક વિદ્વાનોના વિચારો હું આપની સમક્ષ રજૂ કરું છું. ધૂમકેતુ કહે છે કે હાલના શિક્ષણ સામે ઉગ્ર અસંતોષ એ છે કે એ દેખીતી વાત છે. એ અસંતોષનું કારણ એ છે કે હાલનું શિક્ષણ વ્યવહાર ઉપયોગી તાલીમ આપી શકતું નથી. તેથી શિક્ષણ લેનારાઓની જે સ્થિતિ છે એ દિન પ્રતિદિન દીન થતી જાય છે. કનૈયાલાલ મુનશીએ કહેલું છે કે દુર્ભાગ્યની વાત એ છે કે કેળવણીમાં શું શીખવું તેનો નિર્ણય આપણે ત્યાં આપણા વિશ્વવિદ્યાલયો જ કરે છે. આપણે એમાં ફેરફાર કરી શકતા નથી. આપણને આપણી મરજી પૂછવામાં આવતી નથી કે આપણે કેવું શિક્ષણ લેવું, કઈ રીતે શિક્ષણ લેવું. અને તેના ગેરલાભ પણ ઘણા જોવા મળે છે. ઉમાશંકર જોશીના મત મુજબ પરીક્ષા વર્ષને અંતે આવે છે અને તેની ઉપર જિંદગી આખીનો આધાર. એટલે પરીક્ષા અંગે તरहेની ભારે વિકૃતિઓ જન્મે છે. એટલે સુધી કે કેટલાક વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલાં કરતાં પરીક્ષા પછીની મહેનત વધુ જોવા મળે છે. આપ સૌ સમજી શકો છો કે આમાં હું શું કહેવા માંગુ છું. પરીક્ષા પહેલાં કોઈની મહેનત એટલી દેખાતી નથી, અને જ્યારે પરીક્ષા એ કેવી જશે એના વિશે એને ખુદને પ્રશ્ન હોય ત્યારે તે બીજી દિશાઓમાં પ્રયત્નો કરે છે પરીક્ષા પાસ થવા માટે. વિનોબા ભાવે કહે છે કે આજે તો શિક્ષણ પર સરકારનો અંકુશ છે. ખરી રીતે ન્યાય ખાતાની જેમ શિક્ષણ ખાતું પણ સ્વતંત્ર હોવું જોઈએ. એના પર સરકારની સત્તા ન રહે ત્યારે જ હિન્દુસ્તાનમાં શિક્ષણ પાંગળશે અને જુદી જુદી બુરાઈઓ પર બુદ્ધિનો પ્રકાશ પડશે. કાકા સાહેબ કાલેલકર કહે છે કે ધનાય વિદ્યા એ આદર્શ જ્યારથી દ્રઢ થયો ત્યારથી જ વિદ્યાની દુર્દશા શરૂ થઈ છે. જીવન સાફલ્ય શામાં રહેલું છે એ બતાવવું અને તે મેળવવાની શક્તિ કેળવવી એ વિદ્યાનું મુખ્ય કામ છે. સમાજને કઈ રસ્તે દોરવો અને એનો ખ્યાલ સમર્થ માણસને આવે એટલા માટે વિદ્યાની જરૂર છે. વિદ્યાની પરંપરા જાળવતા આવડે એ પણ વિદ્યાનું એક અંગ છે. મનસુખ સલ્લા જણાવે છે કે એકાદ પ્રધાન કે અધિકારીની માન્યતા કે જીદ મુજબ શિક્ષણનું તંત્ર ચાલે તે કમનસીબી છે. રાજ્ય હૂંફ આપે છે, ખોટું થતું અટકાવે અને પછી રાજ્ય એ સમસ્યાથી દૂર પણ થઈ જાય છે. યુરોપે 400 વર્ષ પહેલાં આ વિચાર સ્વીકાર્યો હતો કે ફૂલો ખીલે તે માટે વાડ જરૂરી છે, પરંતુ વાડ પોતે ફૂલો ખીલવી શકતા નથી. દોસ્તો, આજ પૂરતી વિદાય લઈએ અને ફરી પાછા મળીશું એક સરસ મજાના વિષય સાથે. મને શાંતિથી સાંભળવા બદલ થેન્ક યુ સો મચ.